એજ લોક એસ 312 તો આપણે આજે આવીએ છીએ જે આપણે મોહમાં ભવ્યથી ભવ્ય કાર્ય થાય છે તો એનું હું તમને સંપૂર્ણ રીતે બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. તો મિત્રો મારા તમે આ પાછલા વિડીયોમાં તમે જોયું હશે કે મેં કેટલા કામકાજ પૂછ્યું તો મારી પાછળના 3 ડ્રોમ છે જે ભવ્યથી ભવ્ય છે. જે પહેલા ડ્રોમમાં આપણે જોવું તો અડધું કાપડ લાગી ચૂક્યું છે અને આ બીજો ડ્રોમ છે જે વોટરપ્રૂફ છે. આમ તો 3 ડ્રોમ વોટરપ્રૂફ છે તો જો હજી આમાં આખો ડ્રોમ બાકી છે અને બંને બાજુનું કાપડ લાગે છે. અને ત્યારબાદ તમે મારી બાજુમાં જુઓ તો અત્યારે અહીંયા આ બાજુ તાલપત્રી નખાય છે અને સાથે મારી પાછળ જુઓ તમે ઘણી બધી બહેનો પણ કામ કરે છે. તો આપણે તમને હવે બધી માહિતી આપીશું અથવા જો મળે તો માહિતી નકર ભાઈ તમને વિડીયોમાં સંપૂર્ણ રીતે બતાવી દઈશું. હું કહું ઓલું પ્રિયાંશી લખેલું ઓલું બોર્ડ નહોતું યા ભાઈ હિતેશભાઈને આપી દેજો. એનું છે એ વિપુલનું નથી એટલે એને આપી દેજો તો કે શું કામ બનાવે છે પ્રેમથી બહુ એમ મારી પાછળ તમે જોવો તો આપણે તમને મંડપમાં આવ્યા હતા તેવું આપણે મંડપના ગોદરે કેવું નથી તો અત્યારે તમે જોવો તો જે 8 તારીખની તો જે ઘણી બધી હોય ત્યાં સુધીમાં જોવો તમે અત્યારે ગોદડાની તમામ સુવિધા થઈ રહી છે જે સુવા માટે. અને જુઓ તમે બીજું કે ડ્રોમ વોટરપ્રૂફ બનાવવામાં આવે છે જેથી સભા મંડપમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે એના માટે. જો તમે હજી કામગીરી ચાલુ છે અને હજી તમને બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આની પહેલાં ભાગ 2 માં તમને દેખ્યું ત્યારે આપણે તેજની તો તમને બતાવ્યું હતું પણ અત્યારે જો તમે તેજની મારી પાસે એક સરસ મજાનું મંદિર બની રહ્યું છે અને ઉપર સરસ મજાની એક ડિઝાઇન બની છે. અને આ મંડપ લગભગ મને એવું લાગે છે કે એસીવાળા થવાના છે કારણ કે આમાં એસીની પણ સગવડતા થવાની છે અને ફૂલ સુવિધા અને લગભગ 50,000 માણસોનું છે અને 2200 ટેકરીઓ છે. એ તો હું તમને લગભગ મેળા આવે તો નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવવાનું છું કારણ કે અમારે અત્યારે ખાલી સંપૂર્ણ રીતે આવડું આગળ જવાનું છે સભા મંડપની એ રીતે કારણ કે હજી તમને બધું બતાવવાનું બાકી છે એ રીતે છે. તો અત્યારે મારી પાસે તમે જોવો તો કેવી સરસ મજાની કામગીરી ચાલી રહી છે તો ચાલો તો તમને વિડીયોમાં બતાવી જોઈએ ને તારા ઓલામાં એક ફોટો પાડેલો વેબનો એટલે મૂકવા થાય. જય સ્વામિનારાયણ મિત્રો, આપણે અત્યારે અગ્નશાળામાં આવી ગયા છીએ ને અગ્ન કેવા પ્રકારના બનાવેલા છે તે આપણે જોવાનું છે.